વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ લોકોને સ્વાસ્થ્ય માટે જાગૃત રહેવા પ્રેરણા આપે છે. વડાપ્રધાનશ્રીએ લોકોનું આરોગ્ય સારું રહે, નાની ઉંમરે થતા ગંભીર રોગોમાંથી બચી શકાય તેવી રાહ દેશ અને દુનિયાને બેક ટુ બેઝિકના મંત્રથી બતાવ્યો છે. તંદુરસ્ત જીવન માટે સ્વાસ્થ્યપ્રદ આહાર ખૂબ જરૂરી છે. વડાપ્રધાનશ્રીએ હેલ્ધી ફૂડ આપણી થાળીમાં પહોંચે તે માટે 2 અભિયાન શરૂ કરાવ્યા છે. એક, મિલેટ્સ એટલે કે શ્રી અન્નનો લોકો આહારમાં ઉપયોગ કરે, અને બીજું, ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, જેથી રસાયણ વગરનો ઝેર મુક્ત તથા આરોગ્યપ્રદ ખોરાક લોકોને મળતો થાય. વડાપ્રધાનશ્રીના આવા જનકલ્યાણના અભિયાનને આગળ ધપાવતું આ આયોજન છે. મિલેટ્સ ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે આશયથી મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026ના 2 દિવસીય કાર્યક્રમનું આયોજન અમદાવાદ સહિત 17 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયું છે. રાજ્યના કૃષિ વિભાગને આ સુચારુ અને રાઇટ ટાઈમ આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.